નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. જો તમે વિદેશ જવાની કે ઇટલીના વેનિસની મુલાકાત લેવાની ઈચ્છા રાખતા હોવ તો હવે તમારે ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચોમાસામાં સુરતના ભટાર, મીઠી ખાડી કે સરથાણા વિસ્તારમાં આવી જવાનું. અહીં તમને ગલી ગલીમાં ગટરના પાણીની નહેર અને ઘરમાં બેઠા બેઠા બોટિંગનો લાવો મફતમાં મળવાનો છે. સુરતના માનનીય કોર્પોરેટર સાહેબને પૂછો તો કહેશે કે અમે ડ્રેનેજ લાઈન નાખી છે, પણ એ લાઈન ક્યાં ગઈ? એ તો ખાડીમાં વહી ગઈ અને એ ખાડીનું પાણી હવે સુરતવાસીઓના ડ્રોઈંગ રૂમમાં પહોંચી ગયું છે. ગઈકાલે સંદેશની ટીમે જ્યારે સુરત મહાનગરપાલિકામાં કામ કરતા ચોક્કસ અધિકારીઓને ફોન કર્યો કે સાહેબ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો સામી બાજુથી જવાબ આવ્યો કે ચિંતા ન કરો, અમે અસરગ્રસ્તોને 1750 રૂપિયાની સહાય આપીશું. વાહ, 1750 રૂપિયા! એટલામાં તો પૂરના પાણીમાં તણાઈ ગયેલી ચપ્પલ પણ પાછી ના આવે. તંત્રની કામગીરી તો જુઓ. વરસાદ પડે એટલે બધા અધિકારીઓ લેપટોપમાં પ્રેઝન્ટેશન લઈને બેસી જાય. આ વખતે અમે પૂર રોકીશું, આ વખતે અમે ખાડી ઊંડી કરીશું, જનતાને સમસ્યા નહીં થવા દઈએ, ફલાણું ને ઢીકણું. હવે ખાડી ઊંડી થઈ કે નહીં એ તો ખબર નથી, પરંતુ લોકોનું ખિસ્સું જરૂર ખાલી થઈ ગયું છે. અને જ્યારે રેસ્ક્યુ ઓપરેશન થાય અને એનડીઆરએફની બોટ આવે ત્યારે તો ભાઈ એવું લાગે કે કોઈ હોલિવૂડની ફિલ્મ ચાલે છે. પરંતુ સવાલ એ થાય છે સાહેબ કે આ વરવી ફિલ્મના ડાયરેક્ટર છે કોણ? દર વર્ષે પિક્ચર એ જ હોય છે. સરથાણા ડૂબે, ભટાર ડૂબે અને મીઠી ખાડી ઉભરાય. માત્ર કલાકારો બદલાય છે, પરંતુ પૂરનું ક્લાઇમેક્સ ક્યારેય નથી બદલાતું. ચોમાસામાં સુરતના કોર્પોરેટર સાહેબોને વરસાદના સમયે શોધવા માટે કાયદેસર જીપીએસ વાપરવું પડે એવી હાલત થઈ જતી હોય છે. અને જો સદનસીબે સાહેબ મળી જાય તો કહેશે અમે તો પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. અરે સાહેબ, નિરીક્ષણ ગાડીમાં નહીં, કમર સુધીના પાણીમાં ઉતરીને કરો તો ખબર પડે કે એક માળ સુધી પાણી ભરાય એટલે ઘરની સ્થિતિ શું હોય છે. નાના બાળકો ખાધા પીધા વગરના વલખા મારતા હોય ત્યારે કેવું થાય? ઘરનો સામાન આંખોની સામે તરતો હોય ત્યારે કેવું થાય? ઘરમાં વડીલોને સમયસર સારવાર કે પછી દવા ના મળે ત્યારે કેવું થાય? વીજળી વગર બફારામાં ડર સાથે ઘરમાં સૂઈ રહેવું પડે ત્યારે કેવું થાય? પરસેવાની કમાણીથી ઘરમાં સજાવેલો સામાન સાવ પસ્તી થઈ જાય ત્યારે કેવું થાય? ખરેખર મજાક જેવું લાગે જ્યારે સુરતના પદાધિકારીઓ સુરતને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે, પરંતુ પહેલા એ તો કહો કે આ ખાડીના પાણીનું સ્માર્ટ મેનેજમેન્ટ ક્યારે થશે? કે પછી આવતા વર્ષે પણ લોકોએ છત પર બેસીને ટીવી પર એ જોવાનું કે વાહ, સુરત કેટલું ડેવલપ થયું છે. સાદી ભાષામાં એવું કહી શકાય કે સુરત એક એવું શહેર છે જે આખી દુનિયાને કપડાં પહેરાવે છે, પરંતુ જેવું ચોમાસું આવે કે સુરતના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની નગ્નતા સામે આવી જાય છે. કહેવા પૂરતું તંત્ર કામ કરે છે, પરંતુ એ કામ માત્ર કાગળ પર અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જ રહી જાય છે. સુરતીઓ હવે જાગવાનો સમય આવી ગયો છે, કેમ કે સુરતીઓને તેમના ટેક્સની કમાણીમાંથી મળતા 1750 રૂપિયાની ભીખ નથી જોઈતી. સુરતવાસીઓને હવે ખાડી મુક્ત સુરત જોઈએ છે. બાકી તો જેમને પાણીમાં ગરકાવ થવાની મજા લેવી હોય તે સુરત જરૂર આવજો, કારણ કે આ વિકાસ નથી, આ તો ખાડીપુરની વાર્ષિક સિરિયલ છે જે આવતા વર્ષે પણ રિપીટ થવાની છે. અત્યારે બસ આટલું જ. ફરીવાર નવા વિષય સાથે મળીશ અને ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.